पेज नंबर 413। श्री राम। मुनि रघुबर हिलाई उरलेहि, सुफलौन हित आशीष देहि। सिय सौमित्री राम छवि देखहि, साधन सकल सफल करी लेखहि। मुनिगण श्री रामजीने हृदय સરસા ચાપી દે છે અને સફળ થવા માટે આશીર્વાદ આપે છે। તે સીતાજી, લક્ષ્મણજી અને શ્રી રામચંદ્રજીની શોભા જુએ છે અને પોતાના સઘળા સાધનોને સફળ થયેલા સમજે છે। यथा जोग सन्मानी प्रभु, विदा किए मुनि वृंद। करहि जोग जप जाग तप, निज आश्रम नहीं सुछंद। प्रभु श्री रामचंद्रजीए यथा योग्य सन्मान करीने मुनि मंडळीने विदाय करी। श्री रामचंद्रजीना आगमनथी ते सर्वे પોતપોતાના આશ્રમોમાં હવે સ્વતંત્રતા સાથે યોગ, જપ, યજ્ઞ અને તપ કરવા લાગ્યા। યહ સુધી કોલ કિરાત ન પાઈ, હર્ષ જનુ નવનિધિ ઘર આઈ। કંદ મૂલ ફલ ભરી ભરી દોના, ચલે રંક જનુ લૂટન સોના। શ્રી રામજીના આગમનના સમાચાર જ્યારે કોલ ભીલોને મળ્યા તો તે એવા હરખાયા કે જાણે નવે નિધિઓ એમના ઘેર જ આવી ગઈ હોય। તેઓ પડિયાઓમાં કંદ, મૂળ, ફળ ભરી ભરીને ચાલ્યા, જાણે દરિદ્ર સોનું લૂંટવા ચાલ્યો હોય। તિનમ જીન દેખે દો ભ્રાતા, અપરતિ નહીં પૂછहि મગુ જાતા। कहत सुनत रघुबीर निकाई, आई सबनी देखे रघुराई। એમનામાંથી જે બંને ભાઈઓને જોઈ ચૂક્યા હતા તેમને બીજા લોકો રસ્તામાં જતા પૂછે છે। આમ શ્રી રામજીની સુંદરતા કહેતા સાંભળતા સર્વેએ આવીને શ્રી રઘુનાથજીના દર્શન કર્યા। કરहि જોહારું ભેટ ધરી આગે, प्रभु बिलो कहीं अति अनुरागे। चित्र लिखे जनु जह तह ठाडे, पुलक शरीर नयन जल बाडे। भेट सामे मूकीने ते लोको जुहार करे छे અને અત્યંત अनुराग સાથે પ્રભુને જુએ છે। તેઓ મુગ્ધ બની જ્યાં ને ત્યાં જાણે ચિત્રમાં દોર્યા હોય તેમ સ્થિર ઊભા છે। તેમના શરીર પુલકિત છે અને નેત્રોમાં પ્રેમાશ્રુઓના જળનું પૂર આવી રહ્યું છે। રામ સ્નેહ મગન સબ જાને, કહી પ્રિય વચન સકલ સન્માને। પ્રભુ हि જોહારી બહોરી બહોરી, વચન વિનીત કહી કર જોડી। શ્રી રામજી તે સૌને પ્રેમમાં મગ્ન જાણે અને પ્રિય વચન કહીને સર્વેનું સન્માન કર્યું। તેઓ વારંવાર પ્રભુ શ્રી રઘુવીરજીને જુહાર કરીને